આજે 15મી ઓગસ્ટ છે. મારી કીધેલી ખાલી તમે આ 4 વસ્તુ કરશો ને તો મને એવું લાગે છે દેશ અને દેશના લોકો બંને સુરક્ષિત ફીલ કરશે. સૌથી પહેલી વસ્તુ, જો તમે છોકરાઓ હોય, ખાસ કરીને મેનની વાત છે, તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ને અને ઘરની બહાર તમે કોઈ પણ છોકરીને કે સ્ત્રીને જુઓ ને તો મહેરબાની કરીને એમને આંખો મોટી મોટી કરીને એમની સામે ઘૂરી ઘૂરીને એમને તાકીને જોઈને અનકમ્ફર્ટેબલ ફીલ ના કરાવશો. કારણ કે તમારી એ એક્શનથી એ દીકરી હોય કે સ્ત્રી હોય ઘરની બહાર નીકળતા ખૂબ જ ડરે છે. તો મહેરબાની કરીને આજે કદાચ એ કોઈક બીજાની બેન દીકરી છે, કાલે કદાચ એ બેન દીકરી તમારી હશે અને એની સામે આંખો મોટી મોટીને કરીને ઘૂરવાવાળા કદાચ તમારા મિત્રો જ હશે. તો મહેરબાની કરીને તમે જે ટોળામાં ઉઠતા બેસતા હોય ને બધાને એ શિખામણ આપજો કે ઘરની બહાર તમે નીકળો ને તો સ્ત્રીઓને અનકમ્ફર્ટેબલ ફીલ બિલકુલ ના કરાવતો. બીજી વાત, તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ને મારા વાલા, હવે અહીંયા સ્ત્રી હોય પુરુષ હોય કશો જ ફરક નથી પડતો. તમે જેવા જ ઘરની બહાર નીકળો ને તો મહેરબાની કરીને દેશના રસ્તા પર પિચકારી મારવાનું બંધ કરો અને ઘરનો કચરો દેશના રસ્તાઓ પર નાખવાનો બંધ કરી દેજો. અને ખાસ કરીને આસ્થાના નામ પર, ધાર્મિક સ્થળો પર અને આપણી જે નદીઓ છે એમાં જે ગંદકી આપણે જે ફેલાઈ રહ્યા છે ને, મહેરબાની કરીને જો તમે એને ઓછું કરશો ને તો આપણો દેશ આપોઆપ સુંદર થઈ જશે અને એનાથી કદાચ પોલ્યુશન પણ બહુ જ ઓછું થશે. ત્રીજી વાત, દેશમાં એકતા બનાવી રાખજો. જે લોકો સમાજના નામ પર, ધર્મના નામ પર આપણને અંદર લડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોતાની રાજનૈતિક રોટલીઓ શેકવા માટે, કાં તો પછી પોતાનું નામ બનાવવા માટે, મહેરબાની કરીને એવા લોકોથી બચીને રહેજો. કારણ કે એ લોકો કદાચ પોતાના મા બાપના પણ નહીં થઈ શકતા તો તમારા તો ક્યાંથી થવાના છે. એટલે મહેરબાની કરીને દેશમાં એકતા બનાવી રાખજો અને જે લોકો તમને અંદર લડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને મારા વાલા, એ લોકોથી દૂર રહેજો. અને ચોથી સૌથી અગત્યની વાત, તમે જેને પણ વોટ આપો છો અને વોટ આપ્યા પછી એમને 5 વર્ષ સરકાર ચલાવવાની જવાબદારી આપો છો ને, એ સરકારને તમે જ્યારે ફરીવાર વોટ આપવા જાઓ ને તે સમયે એમના કામના આધારે વોટ આપજો. ના કે તમને કોઈ પાર્ટી તમારી ફેવરેટ છે કે તમારી ફેમિલી એને ફોલો કરતી આવી છે. મહેરબાની કરીને તમને જેનું કામ ગમે ને એને જ વોટ આપજો.